નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। ગુજરાત રાજ્યમાં નકલી દવાને વહેંચાતી રોકવા દવાની ચકાસણી માટે માર્ગદર્શિકા બનાવાશે। નકલી દવા વહેંચનારાઓ સામે કડક કાર્યવાહી થશે। રાજ્યમાં કેટલાક સ્થળે નકલી દવાઓ રાજ્ય બહારથી ઘુસાડાય છે અને તેનું વેચાણ ગુજરાતમાં થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું છે, જેના સંદર્ભે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ ચકાસણી કરીને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરી છે, પરંતુ હવે તેને વધુ સખત બનાવવા માટે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતી દવાઓની ચકાસણી અર્થે સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ નિયમોની માર્ગદર્શિકા તૈયાર કરાશે। આ એસઓપી અમલીકરણ સાથે ડુપ્લિકેટ નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનારા ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે। ગુજરાતમાં રાજ્ય બહારની બનાવટી સ્પુરિયસ નકલી દવાઓ અટકાવવાની દિશામાં સરકાર સઘન કામગીરી હાથ ધરશે। દરમિયાનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનું ખોરાક ઔષધ નિયામક તંત્ર અને કેન્દ્ર સરકારનું CDSCO દવા વ્યવસાયમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સાથે સતત મોનિટરિંગ કરે છે, જેથી કરીને રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્ય સાથે લેભાગુ તત્વો દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણમાં ગેરરીતિ કરીને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી ન શકે। છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ, કોસ્મેટિક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે 6 કરોડથી વધુની દવાઓ, કોસ્મેટિક બનાવટો જપ્ત કરવામાં આવી છે, જેમાં આશરે 75 વ્યક્તિ અને પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી। સરકારની નવી માર્ગદર્શિકા: પરપ્રાંતીય દવાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું, દવા વહન કરનાર ટ્રાન્સપોર્ટરોની નોંધણી કરવી, કેમિસ્ટ હોલસેલર દંડનીય પ્રવૃત્તિમાં ઝડપાય તો પરવાના રદ કરવા, ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાનું કડક પાલન કરવું, મોંઘી અને વધુ વેચાતી દવાઓ પર ઘનિષ્ઠ મોનિટરિંગ। જીવન અને જ્યોતિષ: દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 6 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।